હવે આપણે જોઈએ ઉષ્મા ગતિશાસ્ત્ર એટલે શું. એ તમે જાણો જ છો કે ઉષ્માનું ગતિ સાથે ના ફેરફારો એટલે ગતિના ફેરફાર સાથે ઉષ્મામાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે એ આપણે જોવાનું છે. બરાબર. આપણે હેડિંગ છે ઉષ્મા ગતિશાસ્ત્ર. બરાબર. આપણું એ પહેલું ચેપ્ટર પૂરું થઈ ગયું. વાહકતા અને આયોનિક સંતુલન. ઉષ્મા ગતિશાસ્ત્રમાં આપણે જોવાનું છે પહેલામાં પહેલું તો કે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. એ પણ તમે ભણી જ ગયેલા છો. સામાન્ય ભાષામાં કહીએ આપણે કે ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ એ શક્તિ સંરક્ષણનો નિયમ છે. શક્તિ સંરક્ષણનો એટલો અર્થ શું થાય તો કે વિશ્વમાં રહેલી બધા જ પ્રકારની શક્તિનો કુલ જથ્થો અચળ રહે છે. ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ શક્તિ સંરક્ષણનો નિયમ છે. આ નિયમ પ્રમાણે વિશ્વમાં રહેલી બધા જ પ્રકારની શક્તિનો કુલ જથ્થો અચળ રહે છે. અથવા આપણે એમ કહી શકીએ પરિસર અને પ્રણાલી. પરિસર એટલે પર્યાવરણ ને પ્રણાલી એટલે તંત્ર વચ્ચેની આંતરક્રિયામાં શક્તિનો કુલ જથ્થો અચળ રહે છે. તેથી જ્યારે એક પ્રકારની શક્તિ નાશ પામે છે ત્યારે બીજા પ્રકારની સમતુલ્ય શક્તિ ઉત્પન્ન થાય છે. બરાબર. એક પ્રકારની શક્તિ નાશ પામે તો એટલા જ પ્રમાણમાં બીજી શક્તિ ઉત્પન્ન થાય છે. પરંતુ એક પ્રકારની શક્તિનું અન્ય પ્રકારની શક્તિમાં રૂપાંતર કેટલા પ્રમાણમાં થાય છે, કેવી રીતે થાય છે, કેવા સંજોગોમાં થાય છે એનો નિર્દેશ ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં મળતો નથી. બરાબર. એટલે ઉષ્મા ગતિશાસ્ત્રનો નિયમ આપણને કહે છે શક્તિ સંરક્ષણનો નિયમ. શક્તિ જળવાઈ રહે છે, ઉષ્મા જળવાઈ રહે છે. જેટલી ઉષ્મા નાશ પામે છે એટલી ઉષ્મા આપણને મળે છે. પણ એ શક્તિના સ્વરૂપો કેવા પ્રકારના છે, કેવા સંજોગોમાં રૂપાંતર થાય છે ને કેટલા પ્રમાણમાં થાય છે એ ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ આપણને કહેતો નથી. પણ આપણને ખબર છે કે જો બે પદાર્થ વચ્ચે ઉષ્માનો વિનિમય થતો હોય તો ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા બીજા પદાર્થે પ્રાપ્ત કરેલી ઉષ્મા જેટલી જ હોય છે. પરંતુ ઉષ્મા કયા પદાર્થમાંથી કયા પદાર્થ તરફ વહે છે એનું જ્ઞાન ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ઉપરથી પ્રાપ્ત થતું નથી. ઉષ્માનો વિનિમય થાય છે. એક પદાર્થ ઉષ્મા ગુમાવે છે, બીજી પદાર્થ ઉષ્મા મેળવે છે. પણ કોણ ગુમાવે છે અને કોણ મેળવે છે એ તમને ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં ક્યાંય કીધું નથી. પણ આપણને ખબર છે કે ઉષ્મા છે ગરમ પદાર્થમાંથી ઠંડા પદાર્થ તરફ વહે છે. બરાબર છે. ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જાય છે. અર્થાત આપણે એવું કહી શકીએ કે ઉષ્મા છે ઊંચા તાપમાન વાળા પદાર્થમાંથી નીચા તાપમાન વાળા પદાર્થ તરફ વહે છે. હવે તમને ખબર છે ગરમ પાણીની ડોલ હોય તો આપોઆપ ઠંડી થઈ જાય. પણ ઠંડુ પાણી ગરમ એની મેતે નથી થતું. પણ એટલો ખ્યાલ છે કે ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે બે પદાર્થો વચ્ચે ઉષ્માના વિનિમયમાં આડકતરી રીતે તાપમાનનો ઉલ્લેખ આવે છે જે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં આપેલ નથી. બરાબર છે. એટલે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ માત્ર ને માત્ર એનું શાબ્દિક તમને નિરૂપણ કરેલું છે. એટલે કે એની અંદર એન્થાલ્પી અને આંતરિક શક્તિનો ઉલ્લેખ કરેલો છે. એના વિશેનું
ખ્યાલ આપી શકતો નથી. હવે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે એ ગુણાત્મક કથન છે કે જેમાં ઉષ્મા એન્જિન કે પ્રશીતક એટલે કે રેફ્રિજરેટર આપણી આગળ બે પ્રકારના સાધનો કહીએ આપણે. એક ઉષ્મા એન્જિન કે જેમાં આપણે ઉષ્મા આપીએ છીએ અને બીજું રેફ્રિજરેટર કે જેમાં આપણને ઉષ્મા આપણે લઈએ છીએ. એટલે કે ઉષ્મા એન્જિનની અંદર આપણે હીટિંગ આપીએ છીએ એટલે ઉષ્મા આપીએ છીએ ને રેફ્રિજરેટરમાં આપણે ઉષ્મા ઘટાડીએ છીએ. એટલે કે રેફ્રિજરેટરની અંદર કેવું છે, તાપમાન આપણે ઘટાડવું પડે છે ને ઉષ્મા એન્જિનમાં આપણે તાપમાન આપીએ છીએ એટલે તાપમાન વધારવું પડે છે. એટલે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ 100% કાર્યક્ષમતાવાળા ઉષ્મા એન્જિન અથવા સ્વયં સંચાલિત પ્રશીતકની સંભાવનાનો વિરોધ કરતો નથી. 100% કાર્યક્ષમતાવાળાનો વિરોધ નથી કરતો. એટલે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તો આપણને કીધું છે ને, શક્તિ સંરક્ષણનો નિયમ છે. એક પ્રકારની ઉષ્માનો વ્યય થાય તો બીજા પ્રકારની ઉષ્મા એટલા જ પ્રમાણમાં મળે છે. માટે પ્રથમ નિયમ તો એવું જ કહે છે કે 100% કાર્યક્ષમતાવાળું એન્જિન બનાવી શકાય છે. પણ તમે જાણો છો કે વ્યવહારમાં એ શક્ય નથી. બરાબર? 100% કાર્યક્ષમતા એટલે કે જેટલું તમે ઉષ્મા આપો છો એ બધી જ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય છે, જે શક્ય નથી. અમુક ઉષ્માનો વ્યય થાય છે, એનો ઉલ્લેખ આપણે પ્રથમ નિયમમાં નથી કરતા. પ્રથમ નિયમમાં તો એવું જ કહે છે કે 100% કાર્યક્ષમતાવાળું ઉષ્મા એન્જિન આપણને મળે છે. હવે રાસાયણિક ફેરફાર શક્ય છે કે નહીં તે બાબત પણ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ઉપરથી આપણે જાણી શકતા નથી. હવે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શક્તિના વિવિધ પ્રકારના આંતર રૂપાંતરોની પ્રક્રિયાની દિશા, સંભાવના અને લક્ષણ વિશેની માહિતી આપતો નથી. આ બાબત ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની જરૂરિયાત તરફ લઈ જાય છે. આમ છતાં ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ઉપરથી ઉપસિદ્ધાંતો ભૌતિક રસાયણમાં અને યાંત્રિક ઉદ્યોગોને લગતા અનેક પ્રશ્નોના ઉકેલ માટે મહત્વ ધરાવે છે. બરાબર? ઇન શોર્ટ આપણે એવું કહીએ કે પ્રથમ નિયમ છે ઉષ્માગતિશાસ્ત્રનો એ 100% કાર્યક્ષમતાવાળા ઉષ્મા એન્જિનની વાત કરે છે. શક્ય છે એવું કહે છે, પણ રિયલમાં શક્ય નથી. એટલે એ જે લિમિટેશન છે પ્રથમ નિયમની, એ લિમિટેશનને દૂર કરવા માટે આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની જરૂર પડે છે. બરાબર? હવે આપણે વાત કરીએ કે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. તો કે હવે આપણે જાણીએ છીએ કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ પ્રણાલી દ્વારા શોષાયેલી ઉષ્મા અને પ્રણાલી વડે કાર્ય વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે છે. એટલે પ્રણાલી વડે કેટલી ઉષ્મા શોષાય છે અને કેટલું કાર્ય કરે છે તે આપણને પ્રથમ નિયમ આપે છે. હવે પ્રથમ નિયમ ઉષ્માના ઉદ્ગમ સ્થાન પર અથવા તો ઉષ્માના વહેણની દિશા પર કોઈ પણ પ્રકારના નિયંત્રણનો નિર્દેશ કરી શકતો નથી. બરાબર? એટલે આપણને કઈ દિશામાં ઉષ્મા જાય છે એની કોઈ ચર્ચા કરી નથી. આગળ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પ્રમાણે એક પ્રકારની શક્તિ નાશ પામે છે ત્યારે અન્ય પ્રકારની શક્તિ સમતુલ્ય પ્રમાણમાં ઉદ્ભવે છે. એટલે ઉષ્મા સંરક્ષણના નિયમની વાત કરે છે. પરંતુ શક્તિના આંતર રૂપાંતરો એટલે એક શક્તિમાંથી બીજી શક્તિમાંથી રૂપાંતર કેવા સંજોગોમાં કેટલા પ્રમાણમાં થાય છે એની ચર્ચા થતી નથી. એટલે આપણને ખબર છે કે શક્તિના અલગ અલગ સ્વરૂપો હોય છે. એમાં ઉષ્મા
માં બહુ સરળતાથી અને સંપૂર્ણ રીતે રૂપાંતર કરી શકાય છે. શક્તિનું એક રૂપ એવું છે ઉષ્મા કે એનું રૂપાંતર સરળતાથી અને સંપૂર્ણ રીતે એનું રૂપાંતર કરી શકાય છે. ઉષ્મામાં કોઈ પણ શક્તિનું ઉષ્મામાં રૂપાંતર સરળતાથી થાય છે. પણ આપણે કાર્ય મેળવવા માટે હવે એનાથી ઉલટું વિચારીએ આપણે કે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરવું હોય તો બહુ લિમિટેડ સંજોગોમાં થાય છે. બરાબર, ઉષ્માનું કાર્યમાં રૂપાંતર, પણ કાર્યમાંથી ઉષ્મા ઇઝીલી પરિવર્તન થઈ જાય છે. બરાબર, એટલે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર બહુ સીમિત સંજોગો હેઠળ થઈ શકે છે. સતત રીતે કાર્ય મેળવવા માટે ઉષ્માનું ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ વહન કરવાનું આવશ્યક છે. બરાબર, આ લીટી ખૂબ અગત્યની છે કે સતત કાર્ય મેળવવા માટે ઉષ્માનું ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ વહન કરવાનું આવશ્યક છે. બરાબર, એટલે કે પ્રણાલી વડે શોષાયેલી બધી ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થતું નથી. કેમ? તો કે ઉષ્માને આપણે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ લાવવું પડે છે. ક્યારે? કાર્ય મેળવવા માટે. પણ તમને ખબર છે કે અમુક અંશનું જ કાર્યમાં રૂપાંતર થાય છે. બરાબર, હવે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ સંતુલિત પરિસ્થિતિ અને પ્રણાલીની સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરવાની વૃત્તિ વિશે સમજૂતી આપતો નથી. બરાબર, આ વસ્તુ મેળવાતું નથી આપણને. આ દર્શાવેલી મર્યાદાઓને ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ નિરૂપણ કરે છે. એટલે કઈ દિશામાં કેટલા પ્રમાણમાં ક્યારે સંતુલન પ્રાપ્ત થાય છે એની માહિતી આપણને ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમમાં મળતી નથી. બરાબર, એટલે એ મર્યાદાઓને દૂર કરવા માટે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની જરૂર પડે છે. હવે બીજા નિયમમાં આપણે જોઈએ તો કે એન્ટ્રોપી એટલે આપણે એને S થી બતાવીએ છીએ અને એન્ટ્રોપીનો ફેરફાર એટલે આપણે ડેલ્ટા S થી બતાવીએ છીએ. એટલે એન્ટ્રોપી, ગિબ્સની મુક્ત શક્તિ એટલે ડેલ્ટા G, એવા નવા પર્યાયો આપણે પ્રણાલીની સંતુલન પ્રાપ્ત કરવા માટે વિચાર કરવો પડશે. પ્રથમ દ્રષ્ટિએ આ બંને પર્યાયો વિશેની સમજણ મુશ્કેલ લાગે છે. એટલે અલગ અલગ વૈજ્ઞાનિકોએ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમોને વ્યાખ્યાયિત કરેલા છે. એટલે બીજા નિયમમાં શું આવશે? એન્ટ્રોપી અને ગિબ્સ મુક્ત શક્તિ, એ બે નવા પર્યાયો આવે છે એ જે પ્રણાલીના સંતુલન વિશેની વાત કરે છે. જે પ્રથમ નિયમમાં આપણે સંતુલન વિશેની ચર્ચા કરી શકતા નથી અથવા તો માહિતી આપતી નથી, માહિતી મળતી નથી. એ માહિતી મેળવવા માટે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ અલગ અલગ સાયન્ટિસ્ટોએ આપેલો છે, એ આપણે જોવાનો છે. એટલે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ સામાન્ય રીતે જો તે ઉષ્મા સંરક્ષણનો નિયમ છે. ઉષ્માના વ્યયનો પહેલો નિયમ કેવો છે? ઉષ્મા સંરક્ષણનો નિયમ છે. બરાબર સાંભળી લેજો. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ઉષ્મા એટલે કે શક્તિ સંરક્ષણનો નિયમ છે. ત્યારે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શક્તિના વ્યયનો છે. ભલે અલગ અલગ સાયન્ટિસ્ટોએ એના અર્થઘટન આપેલા છે, પણ સાદી ભાષામાં તમને કોઈ પૂછે કે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ એટલે શક્તિ સંરક્ષણનો નિયમ અને બીજો નિયમ એટલે શક્તિના વ્યયનો નિયમ. બરાબર, એ આપણે જોવાનું છે. એટલે તમને કોઈ પણ પ્રશ્ન પૂછે, પ્રથમ નિયમ એટલે એક જ વાક્યમાં જવાબ, બીજો નિયમ એટલે શક્તિના વ્યયનો નિયમ,
પણ એ નિયમને અલગ અલગ વૈજ્ઞાનિકોએ વ્યાખ્યાયિત કરેલ છે. તો કે પહેલું ક્લોસિયસનું કથન. આ તમારે લગભગ 11માં કે 12માં આવી ગયેલું છે. ક્લોસિયસનું કથન. તો કે સ્વયંભૂપણે કાર્ય કરતા કોઈ પણ ઉષ્મા એન્જિન વડે કોઈ પણ પ્રકારના બાહ્ય સાધનની મદદ વિના નીચા તાપમાનવાળા ઠંડા પદાર્થમાંથી ઉષ્માનો જથ્થો ઊંચા તાપમાનવાળા ગરમ પદાર્થ તરફ વહી શકતો નથી. જે આપણે વાત કરીને કે ઉષ્મા હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે જાય છે. ગરમ પાણી તમારા ડોલમાં હોય તો આપમેળે ઠંડુ થઈ જશે, પણ તમારે ઠંડા પાણીને ગરમ કરવું હોય તો તમારે બહારથી ઉષ્મા આપવી પડે છે. એ જ વસ્તુ અહીંયા કહે છે કે સ્વયંભૂપણે કાર્ય કરતા કોઈ પણ ઉષ્મા એન્જિન વડે કોઈ પણ પ્રકારના બાહ્ય સાધનની મદદ વિના, એટલે તમારે નીચા તાપમાન વાળા ઠંડા પદાર્થમાંથી ઉષ્માનો જથ્થો ઊંચા તાપમાન વાળા ગરમ પદાર્થમાં મોકલવો હોય તો આપણે કોઈ પણ પ્રકારના ઉષ્મા એન્જિનની જરૂર પડે છે. એના વગર એ શક્ય નથી. આ કથનને આપણે બીજી રીતે દર્શાવીએ તો ઉષ્મા આપમેળે સ્વતંત્રપણે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકે નહીં. હમણાં મેં કીધું ને, ગરમમાંથી ઠંડામાં જાય, પણ ઠંડામાંથી ગરમમાં જતી નથી ઉષ્મા. અર્થાત કોઈ પણ એન્જિન સ્વતંત્રપણે રેફ્રિજરેટર તરીકે કાર્ય કરી શકે નહીં. બરાબર? આ થયું ક્લોસિયસનું કથન. ત્યાર પછી આવે છે થોમ્સનનું કથન. થોમ્સનનું કથન શું કહે છે? તો કે પૂર્ણ ચક્રીય ફેરફારમાં ઉષ્માને પ્રાપ્તિ સ્થાનમાંથી શોષી તેમાંની થોડી ઉષ્મા શોષકને આપ્યા સિવાય તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરવું અશક્ય છે. બરાબર? આપણે ક્યાંથી ઉષ્મા લેવાની છે? એક તો આપણે પૂર્ણ ચક્રીય ફેરફાર કરો, એટલે કે આપણે કાર્ય કરવું છે. એટલે ઉષ્માને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી શોષી, એ તમારે આવતું હતું Q2. બરાબર? ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઉષ્મા શોષક એ બંને વસ્તુ આખું કાર્નોટ ચક્ર તમારે 12મા કેમેસ્ટ્રીમાં આવી જ ગયેલું છે, 11માની કેમેસ્ટ્રીમાં અને 11માના ફિઝિક્સમાં પણ આવે છે. ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઉષ્મા શોષક, એટલે કે આ બંને નવા શબ્દ નથી. જ્યાંથી આપણને ઉષ્મા મળે છે એને આપણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કહીએ છીએ, અને જ્યાં આપણે ઉષ્મા આપવી પડે છે એને આપણે ઉષ્મા શોષક કહીએ છીએ. એટલે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી જેટલી ઉષ્મા શોષીએ છીએ એ દરેક ઉષ્મામાંથી કાર્યમાં રૂપાંતર થતું નથી. થોડી ઉષ્મા શોષકને આપવી પડે છે. એટલે કે આમ તો ઉષ્મા શોષકને આપવી જ પડે, પણ જેટલી આપણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી જેટલી ઉષ્મા શોષકને આપીએ છીએ એ બધાનું જ કાર્યમાં રૂપાંતર થતું નથી. બરાબર? આગળ જોઈએ મેક્સ પ્લાન્કનું કથન. ત્રીજો પોઈન્ટ છે, એટલે કે થર્મોડાયનેમિક્સનો બીજો જ નિયમ છે, પણ એમાં ત્રીજા સાયન્ટિસ્ટ એનું શું અર્થઘટન કરે છે એ જોવાનું છે આપણે. મેક્સ પ્લાન્કનું કથન: એક જ વસ્તુમાંથી ઉષ્મા શોષી કાર્યવાહક રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય તેનું સંપૂર્ણપણે યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરે તેવું ચક્રીય પ્રક્રિયા પર આધારિત ઉષ્મા એન્જિન રચવું અશક્ય છે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે ઉષ્માના ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ સ્વયં પ્રેરિત વહનને લાગુ પડે છે. તમને ખબર જ છે કે ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાને તો આપોઆપ જશે,
પણ ઉષ્માના આ પ્રકારના સ્વયં પ્રેરિત વહનને સંપૂર્ણ રીતે પ્રતિવર્તી કહી શકાય તેમ નથી. એટલે કે વહન દરમિયાન બધી જ ઉષ્માનું કોઈ પણ ઉષ્મા એન્જિન વડે યાંત્રિક કાર્યમાં રૂપાંતર થઈ શકતું નથી. એટલે અહીંયા પાછું તમને આપે છે કુદરતી સ્વપ્રેરિત ઘટના, એટલે ઇઝીલી મળી જાય તેવી. એટલે કે કુદરતી સ્વપ્રેરિત ઘટનામાં બધી પ્રાપ્ય શક્તિ કાર્ય તરીકે ઉપલબ્ધ નથી. આમ પ્રાપ્ય શક્તિ વધારે પ્રાપ્ય સ્વરૂપમાંથી ઓછા પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવાય છે. બરાબર? આ શબ્દ ખૂબ અગત્યનો છે. પ્રાપ્ય શક્તિ વધારે પ્રાપ્ય સ્વરૂપમાંથી ઓછા પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવાય છે. એટલે આપણને જે કુદરતી શક્તિ આપણને ઇઝીલી મળે છે તે મળતી ઓછી થઈ જાય, એટલે ઓછા પ્રાપ્ય સ્વરૂપમાં. વધારે પ્રાપ્યમાંથી ઓછા પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવાય છે. બરાબર? આથી કુદરતમાં પ્રાપ્ય શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે. આ મેક્સ પ્લાન્કનું કથન છે. અર્થાત આપણે એવું કહીએ, કુદરતમાંની શક્તિનો આપમેળે વ્યય થાય છે. બરાબર? આથી ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને શક્તિના વ્યયનો નિયમ કહે છે. બરાબર? આ બીજો નિયમ એક જ લીટીમાં તમારે કહેવાનું આવે તો આટલું તમારે કહેવું પડે. બરાબર? શક્તિના વ્યયનો નિયમ છે. બરાબર? કોના આધારે? આમ તો સાદો નિયમ છે કે શક્તિના વ્યયનો નિયમ છે, પણ એનું સારામાં સારું અર્થઘટન મેક્સ પ્લાન્કે કરેલું છે. બરાબર? હવે આવે છે કેલ્વિનનું કથન. પાંચમો સાયન્ટિસ્ટ અને છેલ્લો કે થર્મોડાયનેમિક્સના બીજા નિયમનું કથન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કરેલું છે. એનું અર્થઘટન શું થાય તે. તો એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી જેના અંતિમ પરિણામ સ્વરૂપ એક જ તાપમાને રહેલા પદાર્થમાંથી ઉષ્માનું શોષણ થઈ એનું સંપૂર્ણપણે યાંત્રિક કાર્યમાં રૂપાંતર થાય. ઉષ્મામાંથી યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરવાનું છે. કાર્યમાં એક જ તાપમાને ના થાય એવું લખેલું છે. એક જ તાપમાને. શબ્દ પકડો અહીંયા, કે એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેના અંતિમ પરિણામ સ્વરૂપ એક જ તાપમાને રહેલા પદાર્થમાંથી ઉષ્માનું શોષણ થઈ તેનું સંપૂર્ણપણે યાંત્રિક કાર્યમાં રૂપાંતર થાય. બરાબર છે? એક જ તાપમાન કોઈ પણ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરવું હોય તો તાપમાનનો તફાવત જરૂરી છે. એક જ તાપમાને ઉષ્માનું વહન થાય નહીં અથવા તો ઉષ્માનું શોષણ શક્ય નથી. એટલે કે ઉષ્મા એન્જિન પોતાનું કાર્ય કરી શકે તે માટે વધારે તાપમાનવાળું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઓછા તાપમાનવાળી ઠારણ અવસ્થા આવશ્યક છે એવો ઈશારો આ કથનમાં સમાયેલ છે. હવે આગળ, એવું તંત્ર અત્યાર સુધી બનાવી શકાયું નથી કે જેની કાર્યક્ષમતા 1 હોય. કાર્યક્ષમતા 1 હોય એટલે આપણે જેટલી ઉષ્મા આપણે આપીએ છીએ, ધારો કે 25 કેલરી આપણે ઉષ્મા આપીએ છીએ, તો એની સામે જે કાર્ય થાય છે તો એટલા પ્રમાણમાં હોતું નથી. બરાબર? એટલે 100% કાર્યક્ષમતા વાળું, કે જેની કાર્યક્ષમતા 100 હોય, જેટલું તમે ઇનપુટ કરો એટલું જ આઉટપુટ મળે, એવું યંત્ર બનાવી શકાયું નથી. છઠ્ઠું, ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા અગત્યનો એકદમ પોઈન્ટ છે
ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા કાર્યકારી પદાર્થ પર આધાર રાખતો નથી, પરંતુ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઉષ્મા શોષકના તાપમાન પર આધારિત છે. બરાબર, અહીંયા ઉષ્મા એન્જિન છે એની સાથે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઉષ્મા શોષક બે વસ્તુ અહીંયા અગત્યની છે. પણ એની અંદર તમે કયો પદાર્થ ભરેલો છે એ અગત્યનો નથી. તમારે 12માં આવી જ ગયેલું છે કે ઈટા કાર્યક્ષમતા T2 - T1, બરાબર, એ તાપમાનના અર્થમાં આપણે લઈએ તો કાર્યક્ષમતા T2 - T1 by T2, એટલે કે કાર્યક્ષમતા છે એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઉષ્મા શોષકના તાપમાન પર આધારિત છે. એની અંદર તમે આદર્શ વાયુ લીધો છે, નાઇટ્રોજન વાયુ લીધો છે, એના પર આધારિત નથી. બરાબર, આથી કહી શકાય કે બે એન્જિનના ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઉષ્મા શોષકના તાપમાન સમાન હોય તો તેમની કાર્યક્ષમતા સમાન હોય છે. એટલે બે અલગ અલગ ઉષ્મા એન્જિનની વાત કરી છે. એક ઉષ્મા એન્જિન છે અને બીજું પણ ઉષ્મા એન્જિન છે. એ બંને ઉષ્મા એન્જિનમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઉષ્મા શોષકના તાપમાન સરખા છે. બરાબર, તો બંને એન્જિનની કાર્યક્ષમતા સરખી હોય છે એવું કહેવા માંગે છે. બરાબર, ઇન શોર્ટ તમને એવું કહેવા માંગે છે કે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા ઈટા છે એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના તાપમાન પર અને ઉષ્મા શોષકના તાપમાન પર. પછી તમારે બે એન્જિનની કમ્પેરિઝન કરી છે. ધારો કે એક એન્જિન એ છે અને બીજો એન્જિન બી છે, તો બંને એન્જિનના ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઉષ્મા શોષકના તાપમાન સરખા હોય તો એની કાર્યક્ષમતા સરખી હોય છે. એટલે આપણે જોયું થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ એ શક્તિ સંરક્ષણનો નિયમ છે. બીજો નિયમ છે તે શક્તિના વ્યયનો નિયમ છે. પહેલો નિયમ આપણને 100% કાર્યક્ષમતા વાળું ઉષ્મા એન્જિન બનાવી શકાય છે એવું કહે છે. બીજો નિયમ એવું કહે છે 100% કાર્યક્ષમતા વાળું ઉષ્મા એન્જિન શક્ય નથી અને ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા એટલે એના બે તાપમાન ઉપર આધાર રાખે છે. એક છે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન અને બીજું છે ઉષ્મા શોષકનું તાપમાન. બરાબર, હવે આપણે જોવાનું છે એટલે કે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ, એની મર્યાદા, થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, એના અલગ અલગ સાયન્ટિસ્ટના કથન અને કાર્નોટ એન્જિન એટલે એની ઉષ્મા કાર્યક્ષમતાની આપણે વાત કરી. બરાબર, કાર્યક્ષમતાની વાત કરીએ આપણે. હવે આપણે નવો ટોપિક ચાલુ કરવાનો છે કાર્નોટ ચક્ર. બરાબર, હવે કાર્નોટ ચક્રની કાર્યક્ષમતા આપણે જોવાની છે. તો કાર્યક્ષમતાનો સામાન્ય ખ્યાલ તો તમને છે જ. કાર્યક્ષમતા તો કે આપણે જોઈએ તો કે શક્તિના જુદા જુદા સ્વરૂપોનું પારસ્પરિક રીતે એકબીજામાં રૂપાંતર થઈ શકે છે. એક શક્તિનું બીજા શક્તિમાં રૂપાંતર થાય છે. આ ઉપરાંત શક્તિના બધા સ્વરૂપોને ઉષ્મામાં રૂપાંતર કરી શકાય છે, પરંતુ જ્યારે શક્તિના વિવિધ સ્વરૂપના રૂપાંતરોની ચર્ચા આપણે કરીએ ત્યારે ઉષ્મા શક્તિની એક નોંધનીય વિશિષ્ટતા ધ્યાનમાં રાખવા જેવી છે. ઉષ્મા શક્તિ કેમ તો કે એ બધી ઉષ્મામાંથી સરળતાથી મેળવી શકાય છે. તો કે આપણે એના પરિવર્તનની બાબતની આપણે ચર્ચા કરીએ તો એના પરિવર્તનની બાબતમાં જોઈએ આપણે તો ઉષ્મા શક્તિ અન્ય શક્તિના સ્વરૂપો જેવું વર્તન દાખવતી નથી. તે એક અપવાદરૂપ છે અને એને આપણે ચંચળ સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ કે ઉષ્મા એ શક્તિનું ચંચળ સ્વરૂપ છે. કેમ તો કે ઇઝીલી અવેલેબલ છે, એકમાંથી બીજામાં રૂપાંતર થઈ શકે છે.
પ્રણાલી અથવા તો પરિસરમાં કોઈ પણ પ્રકારનો કાયમી ફેરફાર કર્યા સિવાય વ્યવહારમાં ઉષ્માનું સંપૂર્ણપણે 100% કાર્યમાં રૂપાંતર કરી શકે તેવું યંત્ર આજ દિન સુધી બનાવી શકાયું નથી. બરાબર? એટલે કે કાર્યક્ષમતા 100% હોય એવું યંત્ર હજુ સુધી બનાવાયું નથી. યંત્ર ઉષ્માનું શોષણ કરે છે. બરાબર? યંત્ર વડે શોષાયેલી ઉષ્મામાંથી જેટલામાં ભાગની ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય તેટલામાં ભાગની ઉષ્માને યંત્રની કાર્યક્ષમતા કહેવામાં આવે છે. ફરીવાર બોલું છું. યંત્ર વડે શોષાયેલી ઉષ્મામાંથી જેટલામાં ભાગની ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય એને આપણે તે યંત્રની કાર્યક્ષમતા ઈટા કહીએ છીએ. અથવા આપણે એમ પણ કહી શકીએ કે પ્રત્યેક ચક્ર દરમિયાન થતું કાર્ય શોષાતી ઉષ્માના ગુણોત્તરને યંત્રની કાર્યક્ષમતા કહેવામાં આવે છે. એટલે યંત્રની કાર્યક્ષમતા છે તમે એની બે રીતે લખી શકો છો. પહેલી તો આપણે એવું કહી શકીએ શબ્દોમાં, શોષાયેલી ઉષ્મામાંથી અમુક ભાગની ઉષ્માનું રૂપાંતર થાય એને આપણે કાર્યક્ષમતા કહીએ છીએ. બીજી આપણે ઇક્વેશનના ફોર્મમાં લખવું હોય તો પ્રત્યેક ચક્ર દરમિયાન થતું કાર્ય અને શોષાતી ઉષ્માના ગુણોત્તરને યંત્રની કાર્યક્ષમતા ઈટા કહે છે. બરાબર? તો આ સૂત્ર તમે જોઈ જ ગયેલા છો 12માં. તો આપણે અહીંયા જોઈએ કે ધારો કે આપેલું યંત્ર T2 તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી Q2 જેટલી ઉષ્માનું શોષણ કરી, હવે જોઈ લો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે એ T2 છે, એનો અર્થ કે ઉષ્મા શોષકના તાપમાન કરતા વધારે છે. એટલે આપણે T2 જે તાપમાન વધારે હોય એને આપણે સામાન્ય રીતે 2 ને આપણે બતાવીએ છીએ. તો અહીંયા આપેલું યંત્ર છે T2 તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી Q2 જેટલી ઉષ્માનું શોષણ કરી તેમાંથી થોડા ભાગની ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરે છે. બાકી Q1 ઉષ્મા T1 તાપમાનવાળા ઉષ્મા શોષક ને આપે છે. એટલે Q2 નું શોષણ કરે છે, Q1 એ પાછી ઉષ્મા આપે છે. Q1 જેટલી ઉષ્મા એ ઉષ્મા શોષકને આપે છે. T2 is greater than T1 એટલે T2 નું તાપમાન વધારે છે. આમ હકીકતમાં Q2 minus Q1 જેટલી ઉષ્માનું યંત્ર વડે કાર્યમાં રૂપાંતર થયું કહેવાય. તો યંત્રની કાર્યક્ષમતા એટલે મળતું ચોખ્ખું કાર્ય છેદમાં શોષાતી ઉષ્મા. બરાબર? શોષાતી ઉષ્મા આપણે Q2 કીધેલું છે. બરાબર? શોષાતી ઉષ્મા અહીંયા Q2 છે. હવે કાર્ય છે એ તમને ખબર છે કે શોષાયેલી ઉષ્મામાંથી અમુક ઉષ્મા શોષકને આપ્યા બાદ આપણને કાર્ય મળે છે. એટલે કાર્ય બરાબર Q2 minus Q1. એટલે ઈટા બરાબર Q2 minus Q1 છેદમાં Q2. માટે યંત્રની કાર્યક્ષમતા અને સાદુરૂપ આપો Q2 ના છેદમાં Q2 એટલે 1 minus Q1 ના છેદમાં Q2. બરાબર? આપણે જાણીએ છીએ કે પ્રતિવર્તી ફેરફાર દરમિયાન મહત્તમ કાર્ય પ્રાપ્ત થાય છે. આથી કહી શકાય તો પ્રતિવર્તી રીતે કાર્ય કરતા યંત્રની કાર્યક્ષમતા પણ મહત્તમ હોય છે. બરાબર? આપણે અહીં સુધી રાખીએ. બરાબર? એટલે તમારે પહેલું ચેપ્ટર પૂરું થયું, બીજું ચેપ્ટર આપણું ચાલે છે થર્મોડાયનેમિક્સ. અને નવી બુક લેવાની, કેમ કે નવી બુકમાં તમારો સિલેબસ 2019-20 થી ઇફેક્ટિવ છે. બરાબર? એટલે એ પ્રમાણે તમારે નવા સિલેબસની ચોપડી લેવાની. બરાબર? જૂના સિલેબસની અંદર અમુક ચેપ્ટર પણ વધારે છે અને અમુક ટોપિક પણ વધારે છે. બરાબર? એટલે અહીંયા આપણી મીટિંગ પૂરી કરીએ છીએ.